નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ ગુજરાતી મીડિયમ આજના પ્રથમ વિડીયોમાં આપણે લેસન 3 નો રીડ 2 એક નવો પાઠ શરૂ કરવા જઈ રહ્યા છીએ। તો આ નવા લેસનનું ટાઇટલ છે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝીસ, એટલે કે માનસિક તણાવને નિયંત્રણમાં લેતી અથવા રાખતી कसरतों। पेज नंबर 31 અને 32 पर આ લેસન આપણને આપેલો છે। આમ તો નાનો એવો લેસન છે, એટલે આજના આપણા બે વિડીયોમાં આપણે તેને કમ્પ્લીટ કરી દઈશું। તો માનસિક તણાવને નિયંત્રિત કરતી પહેલી જે એક્સરસાઇઝ છે, કસરત છે, એ આપણે જોઈએ। એનું નામ છે શોર્ટ મેડિટેશન પાર્ટ 1, એટલે કે ટૂંકા સમયગાળા માટે ધ્યાન કેન્દ્રિત કરવું, એનો વિભાગ 1। હવે આ એક્સરસાઇઝના આપણને ટોટલ 4 અલગ અલગ પોઈન્ટ્સ આપેલા છે, જેનો આપણે અભ્યાસ કરવાનો છે। પહેલો પોઈન્ટ છે મેક યોરસેલ્ફ કમ્ફર્ટેબલ and close your eyes। તમારી જાતને આરામદાયક પરિસ્થિતિમાં બેસવાની વ્યવસ્થા કરો અને તમારી આંખો બંધ કરી દો। બીજા નંબરની મુદ્દો છે choose a word that symbolizes। વિદ્યાર્થી મિત્રો, અહીંયા સિમ્બોલાઇઝ શબ્દ આપણા માટે નવો આવ્યો છે। સિમ્બોલાઇઝ એટલે કોઈ પણ બાબતને સંકેત કે પ્રતિકાત્મક રીતે રજૂ કરવી। તો કહ્યું છે કે કયા શબ્દને આપણે સંકેત પ્રતિકાત્મક રીતે પસંદ કરવાનો છે? કામનેસ। કામનેસ એટલે શાંતિ। ટુ યુ, તમારા માટે નીચેના શબ્દોમાંથી જે શબ્દ સાચા અર્થમાં શાંતિ સૂચવતો હોય તેવા શબ્દને આપણે પસંદ કરવાનો છે। પહેલો શબ્દ છે હાર્મોની। હાર્મોની એટલે સુસંગતતા, સુમેળતા, કોઈ પણ બાબતમાં એડજસ્ટમેન્ટ કરીને રહેતા શીખવું તે। બીજા નંબરનો શબ્દ છે ટ્રેન્ક્વિલિટી। ટ્રેન્ક્વિલિટી એટલે માનસિક સ્વસ્થતા, જેમાં આપણું દિમાગ આપણે કુલ એટલે એકદમ ઠંડુ શાંત રાખવાનું છે। ત્રીજો વર્ડ છે સેરેનિટી, એટલે ગંભીર્ય, મતલબ કે ગંભીરતા। જ્યારે આપણે સિરિયસ ગંભીર હોઈએ છીએ ત્યારે પણ આપણે શાંત ફીલ કરીએ છીએ, શાંતિ અનુભવીએ છીએ। ચોથો વર્ડ છે પીસ। પીસ એટલે શાંતિ, શાંતિ માટે વપરાતો કોમન વર્ડ। અને પાંચમો શબ્દ છે રિલેક્સ। રિલેક્સ એટલે આરામ અનુભવવો, રાહત અનુભવવી કોઈ પણ કામમાં। તો અહીંયા આપણને 5 અલગ અલગ શબ્દો આપ્યા છે, એમાંથી આપણા માટે શાંતિ સાચા અર્થમાં કયો શબ્દ દર્શાવે છે તે આપણે પસંદ કરવાનું છે, બરાબર? ઘણા વ્યક્તિઓને એવું હોય કે કોઈ પણ બાબતમાં કાં તો કોઈ પણ જગ્યાએ સુસંગત થઈને રહેવામાં શાંતિ લાગતી હોય। કેટલાક લોકોને મગજ દિમાગ શાંત ઠંડુ રહે તો એ લોકો ગમે તેવા ગરમી વાતાવરણમાં પણ રહી શકતા હોય। તો કેટલાક લોકોને ગંભીર બનીને, સિરિયસ બનીને બેસી રહેવામાં શાંતિ લાગતી હોય અને મજા આવતી હોય કોઈ પણ કાર્ય કરવાનું। તો કેટલાક લોકોને કામમાં વચ્ચે વચ્ચે રિલેક્સ થવાની હેબિટ હોય, આદત હોય કે ભાઈ કામના વધુ પડતા થાકના કારણે, બર્ડન બોજના કારણે વચ્ચે વચ્ચે રિલેક્સ થવું જોઈએ। તો આપણે આમાંનો આપણને અનુકૂળ હોય તેવો શબ્દ પસંદ કરવાનો છે। ઓકે, હવે ત્રીજો મુદ્દો શું કહે છે એ આપણે જોઈએ। મેડિટેટ ઓન યોર ચોઝન વર્ડ। ચોઝન એટલે સિલેક્ટેડ, પસંદ કરેલો। તમે જે શબ્દ પસંદ કર્યો છે, સિલેક્ટ કર્યો છે, એના ઉપર મેડિટેટ કરો, એટલે કે ધ્યાન કેન્દ્રિત કરો। આંખ બંધ કરીને આપણે જે શબ્દ પસંદ કર્યો છે સતત એના વિશે જ આપણે વિચારે જવાનું છે, મેડિટેશન કરવાનું છે।
visualize scenes that tie in with the world. આ શબ્દ સાથે tie in એટલે કે સંકળાયેલા, જોડાયેલા, બંધાયેલા દ્રશ્યો મનની અંદર પોતાની જાતે કલ્પના કરીને ક્રિએટ કરો કે ભાઈ મેં જે શબ્દ પસંદ કર્યો એને મારે આમ જોવું હોય ફિલ્મ સ્વરૂપે અથવા તો નાટક સ્વરૂપે કોઈ પણ સ્ક્રીન પર, તો એમાં કયા કયા દ્રશ્યની હું કલ્પના કરી શકું. તો એવા દ્રશ્યોને તમારે તમારા બંધ આંખો વડે, આંખોની અંદર જે તમારી સ્ક્રીન છે એના ઉપર માનસપટ જેને કહેવાય એના ઉપર તમારે જોવાનું છે. or build up mental images that illustrate the world. અથવા તો પછી મનની અંદર એવી ઇમેજ એટલે કે ચિત્રોની કલ્પના કરો કે જે આ શબ્દને ઇલ્યુસ્ટ્રેટ એટલે કે એનું ઉદાહરણ પૂરું પાડતા હોય. તમે ક્યાંક જોયેલું હોય કોઈ પણ ફિલ્મ સિરિયલમાં કે ગમે ત્યાં કોઈ પણ જગ્યાએ એક્સરસાઇઝ કોઈ નાટકમાં કે ગમે ત્યાં તમારી આસપાસ પડોશમાં, તો એવા દ્રશ્યોને કંઈ તમારી નજર સમક્ષ કલ્પના કરવાની છે કે ભાઈ હા અત્યારે પણ એ દ્રશ્ય મારી નજર સમક્ષ ભજવાઈ રહ્યા છે. ત્યાર પછી આગળ શું કહ્યું છે મતલબમાં યુ કેન ઓલ્સો સ્પેન્ડ સમ ટાઈમ, તમે થોડો સમય પણ પસાર કરી શકો છો. ઇમેજિનિંગ ધેટ it would feel like if you experienced a harmony or tranquility inside yourself. કહ્યું છે કે તમે થોડો સમય આ બધા દ્રશ્ય જોવા પાછળ પસાર કરી શકો છો. જો તમને મનથી એવો અનુભવ થતો હોય કે તમારા મનની અંદર ખરેખર આ પરિસ્થિતિને સુસંગત થવાનું વાતાવરણ જામી ગયું છે કે પછી તમે અંદરથી માનસિક સ્વસ્થતા અનુભવવાની શરૂઆત કરી દીધી છે. ઓપન યોર આઈઝ અગેન, ફરી એક વખત તમારી આંખોને ખોલી દો. તો અહીંયા શોર્ટ મેડિટેશન 1 આપણી જે પ્રથમ એક્સરસાઇઝ હતી એ પૂરી થઈ. હજી આપણે મેડિટેશનમાં જ બેસવાનું છે અને એને લગતો એનો બીજો ભાગ જે એક્સરસાઇઝ છે એનું ટાઇટલ છે શોર્ટ મેડિટેશન પાર્ટ 2 એટલે કે વિભાગ 2. હવે એમાં શું કરવાનું છે? પીક અ મટીરિયલ, કોઈ પણ એક પદાર્થ જે આપણે અહીંયા ઉદાહરણ તરીકે આપે છે એમાંથી એ પદાર્થ આપણે ઉઠાવવાનો છે, આપણા હાથમાં પકડી રાખવાનો છે. સચ એઝ જેવો કે ડ્રેસ ફેબ્રિક, કોઈ પણ ડ્રેસનું કાપડ ગમે તે પછી હોય એક્સટ્રા નાનો એવું કાપડનો ટુકડો હોય તો એ ચાલે, જરૂર નથી કે મોટું કાપડ જ જોઈએ. અ સ્ટોન, કાં તો પછી કોઈ પથ્થર. અ પીસ ઓફ વુડ, લાકડાનો ટુકડો પણ ચાલે. or anything else that appeals to you, કે એવું કંઈ પણ કે જે તમને અંદરથી અપીલ કરે એટલે કે સ્પર્શ કરે તમારા માનસને, તમારા અંદરના આત્માને. એ શબ્દ એ વસ્તુ સ્પર્શ કરતી હોવી જોઈએ, તમે એના ઉપર વિચારતા થઈ જવા જોઈએ. હવે વસ્તુને પકડ્યા પછી આપણે શું કરવાનું છે ફ્રેન્ડ્સ? તો કહ્યું છે with your eyes closed, આંખો બંધ જ રાખવાની છે. explore the texture of this material, explore એટલે તપાસ કરવી, texture એટલે રચના, બરાબર? આ જે મટીરીયલ તમે હાથમાં પકડ્યું છે એની રચના વિશે મનથી તપાસ કરો કે કેવા પ્રકારની રચના હશે આ પદાર્થની, આ વસ્તુની, શેનાથી બનેલો હશે, કયું પ્રમાણ, કેટલું હશે, શું હશે એની અંદર. આ બધું મનથી વિચારો. જેટલું વિચારશો એટલું તમે એ બાબતમાં ઊંડા ઉતરતા જશો. સ્પેન્ડ at least 2 minutes doing this. પણ આવું કરવામાં માત્ર ઓછામાં ઓછી 2 મિનિટ જેટલો સમયગાળો પસાર કરો. 2 મિનિટથી વધુ આપણે 5, 7 મિનિટ, 10 મિનિટ, જ્યાં સુધી આપણે મેડિટેશન રહે, આપણું ધ્યાન એકાગ્રતા રહે એટલો સમય આપણે ખેંચીને પસાર કરવાનો છે. પણ ઓછામાં ઓછી મિનિમમ 2 મિનિટ તો ખરી જ. 2 મિનિટ પહેલા તમારે ધ્યાનની બહાર કોઈ પણ સંજોગોમાં આવવાનું નથી. તો આ મેડિટેશનને લગતી જે એક્સરસાઇઝ હતી એ કમ્પ્લીટ થઈ. હવે આપણને કહ્યું છે ગીવ યોર બ્રેઇન ઓક્સિજન હીટ. તમારું જે બ્રેઇન દિમાગ છે ને
એને ઓક્સિજનનો વધારે પડતો જથ્થો પૂરો પાડો. તો એમાં આપણે કહ્યું છે હાફ ધ પ્રોબ્લેમ વિથ બીઇંગ સ્ટ્રેસ્ડ. આપણે જ્યારે પણ માનસિક તણાવ અનુભવીએ છીએ ત્યારે અડધી સમસ્યા શું હોય છે, અનેબલ ટુ કોન્સન્ટ્રેટ પ્રોપરલી. અને જ્યારે આપણે કોઈ પણ બાબતમાં કોન્સન્ટ્રેટ એટલે એકાગ્રતા ચિત્ત કેળવવામાં જ્યારે આપણે અનેબલ એટલે કે અસમર્થ હોઈએ છીએ તે સમયે that you એ સમસ્યા એ હોય છે કે you don't breathe deeply enough. તમે પર્યાપ્ત પ્રમાણમાં પૂરતા પ્રમાણમાં ઊંડો શ્વાસ લઈ શકતા નથી. to supply your brain with sufficient oxygen. અને ઊંડો શ્વાસ નથી લઈ શકતા માટે તમે તમારા બ્રેન એટલે કે દિમાગ સુધી પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પણ પહોંચાડી શકતા નથી કે પૂરું પાડી શકતા નથી. when we get stressed, જ્યારે પણ આપણે માનસિક તણાવગ્રસ્ત હોઈએ છીએ તે સમયે we tend to hold our breath. ત્યારે આપણું વલણ કેવું હોય છે, આપણે ઘણી વખત શ્વાસોચ્છ્વાસની જે ક્રિયા છે ને એને રોકી રાખીએ છીએ. જાણે કે આપણે આમ બહુ ભારે ખમ બની ગયા હોઈએ, આપણું હૃદય ભારે બની ગયું હોય અને આપણા શ્વાસોચ્છ્વાસ બંધ થઈ ગયા હોય, કંઈક એવું આપણે ફીલ કરીએ છીએ, એવું આપણે લાગણી અનુભવીએ છીએ. or only breathe in a shallow way. કે પછી આપણે શું કરીએ છીએ, જો શ્વાસ ઉચ્છ્વાસની ક્રિયા ચાલુ રાખીએ તો આપણે કેવી રીતે શ્વાસ લઈએ છીએ, સેલો એટલે છીછરો ઉપરથી શ્વાસ લઈએ છીએ. જે ઊંડા શ્વાસ લેવા જોઈએ એ આપણે લેતા નથી. using only the top part of our lungs એટલે આપણા ફેફસા. અને આપણે જ્યારે ઉપર છેલ્લો શ્વાસ લઈએ છીએ ત્યારે આપણે ફેફસાના માત્ર ઉપરના જે ભાગ છે ને એને જ ફંક્શન તરીકે ઉપયોગમાં લઈએ છીએ. સંપૂર્ણ ફેફસાનો ઉપયોગ નથી કરતા. એ જ્યારે આપણે ઊંડાણથી ડીપલી જેને કહેવાય ને બ્રીધિંગ કરીએ એ વખતે ફેફસાનો પૂરેપૂરો ઉપયોગ થાય છે. જ્યારે આપણે ઉપર છેલ્લો શ્વાસ લઈએ છીએ ત્યારે માત્ર ફેફસાના ઉપરના ભાગનો ઉપયોગ કરીએ છીએ માત્ર. આગળ જોઈએ. in order to deepen your breathing, હવે તમારે જો તમારું આ શ્વાસ ઉચ્છ્વાસની ક્રિયા થોડી ઊંડાણથી કરવી હોય તો શું કરવું પડશે, and get oxygen all the way up into the brain again. અને તમે જો ઈચ્છતા હોય કે તમારા સમગ્ર શરીરના છેક ઉપરના એટલે કે દિમાગના ભાગ સુધી ઓક્સિજન પૂરતા પ્રમાણમાં જાય તો do the following exercise for 2 minutes. તો હવે આપણને જે નીચેના 4 મુદ્દામાં એક્સરસાઇઝ આપી છે એ 2 મિનિટ સુધી કરવાની છે. શું છે એક્સરસાઇઝ? પહેલું, rub both your hands together for a moment to create energy. રબ એટલે ઘસવા. તમારા બંને હાથને થોડી ક્ષણ સુધી ઉર્જા એટલે ગરમી મેળવવા માટે ઘસો, બંને હાથની હથેળીને. બીજો મુદ્દો કે છે પ્લેસ યોર palms one on top of the other on the area just below your navel. navel એટલે આપણી નાભી મતલબ કે ડૂંટીનો ભાગ. શું કહે છે કે આ જે ગરમ કરેલી હથેળી ભાગ આપણા હાથ છે ને એને એકબીજા ઉપર રહે તે રીતે અને જે નીચેની હથેળી છે આપણા ડૂંટીને સ્પર્શ કરે, નાભીને સ્પર્શ કરે તે રીતે રાખો. ત્રીજા મુદ્દામાં શું કહે છે, બ્રીથ કોન્શિયસલી ઇનટુ યોર બેલી. બેલી એટલે આપણું પેટ, આપણી ફાન. જે આપણું પેટ છે એમાં સભાનપણે અમને ખ્યાલ આવી ગયો છે જે આપણે શ્વાસ ઉચ્છ્વાસ લઈએ છીએ ને ત્યારે આપણું આ પેટ ફાન છે ને એ રીતસરની ઉપર નીચે જેને કહેવાય કે ખેંચતાણ અનુભવે છે અને આપણને અનુભવ થાય છે કે હા આપણે શ્વાસ લઈ રહ્યા છીએ, ઉચ્છ્વાસ બહાર કાઢી રહ્યા છીએ. તો એ પ્રમાણે આપણું પેટ હલે તે રીતે ઊંડા શ્વાસ લેવાની જાગૃતપણે શરૂઆત કરો. અને છેલ્લો મુદ્દો કહો છે એમાં ઇમેજિન બ્રીધિંગ ઓક્સિજન ઇન્ટુ યોર બ્રેઇન. સાથે એવી પણ કલ્પના કરો કે તમે શ્વાસની સાથે ઓક્સિજન તમારા દિમાગ સુધી પહોંચાડી રહ્યા છો. જો આવું કરશો તો તમારા શ્વાસ ઉચ્છ્વાસની ક્રિયા ઓટોમેટિકલી ધીમે ધીમે ઊંડાણથી થશે. ઊંડાણથી થશે એટલે વધુ પડતો ઓક્સિજન જે પર્યાપ્ત માત્રામાં જે આપણા દિમાગ સુધી પહોંચશે અને આપણે માનસિક તણાવમાંથી થોડા થોડા બહાર આવી શકીશું. ત્યાર પછીની એક્સરસાઇઝ છે ધ ક્રાઉન પુલ. ક્રાઉન એટલે ફ્રેન્ડ્સ જનરલી થાય તાજ કે મુગટ.
અને પુલ એટલે ઉપરની સાઈડ ખેંચવું. અહીંયા આપણે તાજ કે મુગટ ક્યાં પહેરીએ છીએ? આપણા માથાના ઉપરના ભાગ ઉપર, એટલે કે જેને આપણે તાળવું કહીએ ત્યાં, એ ભાગ ઉપર. તો એને આપણે ઉપરની સાઈડ ખેંચવાનો છે, પુલ કરવાનું છે. તો એ એક્સરસાઇઝમાં શું કહે છે એ આપણે સમજતા જઈએ. When we breathe, there is a microscopic movement of the cranial bones. જ્યારે પણ આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણા જે ક્રેનિયલ બોન્સ એટલે કે જેને આપણે કહેવાય કે ખોપરીના હાડકા, એમાં માઇક્રોસ્કોપિક એટલે અતિ સૂક્ષ્મ હલનચલન જોવા મળે છે, મૂવમેન્ટ જોવા મળે છે. ફરી એક વખત કહીએ આપણે, ક્રેનિયલ બોન્સ એટલે ખોપરીના હાડકા, માઇક્રોસ્કોપિક મૂવમેન્ટ એટલે એકદમ અત્યંત સૂક્ષ્મ કહી શકાય તેવી હલનચલન, એ ક્યારે જોવા મળે છે? જ્યારે આપણે શ્વસનની ક્રિયા કરીએ છીએ ત્યારે. which in turn allows the cerebrospinal fluid to move freely through the spinal column. એનાથી શું થાય છે? આપણા મગજ અને કરોડરજ્જુના ભાગમાં એક પ્રવાહી વહેતું હોય છે સતત. એ પ્રવાહીને એકદમ ફ્રીલી મૂવ કરવા માટે, એટલે કે એકદમ સ્વતંત્ર રીતે, ઇઝીલી, સરળતાથી મૂવ કરવા માટે તક મળે છે. અને તે આપણી સ્પાઇનલ કોલમ એટલે કે જે આખી કરોડરજ્જુનો ભાગ છે એમાં તે હલનચલન કરતું હોય છે. આગળ કહ્યું છે એમાં એન્ડ ધ સ્કલ, અને બીજી ક્યાં તે ફ્રીલી મૂવમેન્ટ કરે છે? સ્કલ એટલે આપણો જે ખોપરીનો ભાગ છે ફ્રેન્ડ્સ, ત્યાં. બરાબર. હવે આગળ જુઓ. when tensed or upset, પણ જ્યારે આપણે ટેન્સ્ડ એટલે કે માનસિક રીતે તણાવગ્રસ્ત હોઈએ, અપસેટ એટલે ઉદાસ કે બેચેન બની ગયા હોઈએ, and don't breathe deeply enough, અને જ્યારે આપણે ઊંડાણથી શ્વાસોચ્છ્વાસની ક્રિયા ન કરી શકતા હોઈએ ત્યારે this can result in bones in the skull becoming slightly stuck together. એનાથી શું થાય છે? આપણે જે ખોપરીના હાડકા છે ને એ એકદમ સૂક્ષ્મ હોય છે, એકબીજા સાથે સ્ટ્રક થઈ જાય છે. સ્ટ્રક એટલે સ્ટ્રાઇકનું ભૂતકાળનું રૂપ, એકબીજા સાથે જેને કહેવાય કે ચોંટી જાય છે, અટવાઈ જાય છે. so that the fluid cannot circulate properly. અને જ્યારે આ સૂક્ષ્મ હાડકા એકબીજા સાથે ચોંટી જાય છે તો પેલું જે પ્રવાહી જે એકદમ ફ્રીલી મૂવ થવું જોઈએ, એટલે કે જે સરળતાથી મુક્તપણે રહેવું જોઈએ, એ મૂવ થતું નથી. અને પ્રવાહી મૂવ નથી થતું માટે એની આડઅસર, સાઇડ ઇફેક્ટ આપણને જોવા મળે છે. The crown pull influences the flow of cerebrospinal fluid in a positive way. હવે આપણે આ જે ક્રાઉન પુલ એક્સરસાઇઝ છે, જેમાં આપણે આ મેં કહ્યું પ્રમાણે આપણું મગજનો, માથાનો જે મસ્તિષ્કનો ઉપરનો ભાગ છે એને ઉપરની સાઈડ આમ ખેંચવાનો છે. એ એક્સરસાઇઝમાં શું થાય છે? એ એક્સરસાઇઝ જો આપણે કરીએ તો એની ઇન્ફ્લુએન્સ એટલે અસર પહોંચે છે. ક્યાં અસર પહોંચે છે? તો જ્યાં આ પેલું મગજ અને કરોડરજ્જુનું પ્રવાહી વહેતું હોય છે, એનો જે પ્રવાહ વહેતો હોય છે એના ઉપર તે પોઝિટિવ વે એટલે કે હકારાત્મક રીતે અસર પૂરી પાડે છે. It helps, તે સાથે એની પણ મદદ કરે છે, to calm your nerve system. તમારી જે નર્વ્સ એટલે કે ચેતાતંત્રની જે આખી સિસ્ટમ છે, એટલે કે જે આખી પદ્ધતિ છે, ચેતાતંત્ર જે આખું છે એને ઠંડુ પાડવામાં, ઠંડુ રાખવામાં મદદ કરે છે, જે ઉત્તેજિત થઈ ગયું હોય છે તેને. અને પછી આગળ કહ્યું છે and can also often take away a headache or stress induced stomach ache. સાથે જ તે આપણા માથાના દુખાવાને પણ દૂર કરી દે છે, અથવા તો પછી આપણને ઘણી વખત માનસિક તણાવના કારણે જે પેટનો દુખાવો થતો હોય છે એને પણ દૂર કરી દે છે. as well as helping you think clearly. એટલું જ નહીં, આપણને એકદમ સ્પષ્ટપણે વિચારવામાં પણ મદદ કરે છે. હવે આ એક્સરસાઇઝમાં આગળ આપણે કહ્યું છે કે આ એક્સરસાઇઝ કઈ રીતે કરવાની એ આપણે ફ્રેન્ડ્સ નેક્સ્ટ વિડીયોમાં જોઈએ છે. અહીંયા આપણે સમાપ્ત કરી શકું પ્રથમ વિડીયો. જય શ્રી સ્વામિનારાયણ.
જો તો પહેલો વિડીયો પતી ગયો, હા પહેલો વિડીયો તેનું બંધ કર્યો થઈ ગયો સ્ટોપ.